બીઝેડ ગ્રુપે ખરીદેલા ગ્રોવમોડ કેમ્પસમાં મૂળ માલિકની પ્રેસ કોન્ફરન્સ કરી અને મૂળ માલિકોએ કેમ્પસ પરત મેળવ્યાને લઈ નિવેદન કર્યું. કેમ્પસના ટ્રસ્ટમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેના માતા પિતાના નામ સામેલ કરાયા હતા. 81.50 કરોડ રૂપિયામાં ભૂપેન્દ્ર ઝાલાએ કેમ્પસ ખરીદ્યું હતું. 26 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીની રકમ ચૂકવી ન હતી. ગત મે માસ બાદથી રકમ નહીં ચૂકવતા કેમ્પસ પરત મેળવવામાં આવ્યું હતું. હું ગ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ એ ઉદ્દેશ સાથે જ અમે એની સાથે ડીલ કરી 81 કરોડ અને 50 લાખની અંદર અમે આ ડીલ ફાઇનલ કરેલી હતી. પહેલો હપ્તો 26 કરોડનો એને 1 થી 1.5 મહિનાની અંદર ચૂક્યો. મે મહિનાની અંદર બીજા 26 કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ હપ્તો અમને